નમસ્તે મિત્રો, આ ખેડૂત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, ચાલુ વર્ષમાં હવામાનમાં પલટા આવ્યા હતા અને હવામાન વિશિષ્ટ પ્રકારનું રહ્યું હતું. ત્યારે 2024નું વર્ષ પણ હવામાન માટે ગૂંચવણ ભરેલું રહેશે. જ્યારે ડિસેમ્બર મહિનામાં ઠંડી પડતી હોય છે, 2023ના ડિસેમ્બર મહિનામાં ઠંડી પડવી જોઈએ તેવી ઠંડી જોવા મળી નથી. વારંવાર વાતાવરણમાં પલટો આવ્યો છે, પરંતુ હવે 2024ના જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં પણ વાતાવરણ વિશિષ્ટ પ્રકારનું રહેવાનું અનુમાન છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં વાદળો આવવાથી ઠંડીમાં ઘટાડો થયો છે. જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતું હોય છે ત્યારે અન્ય કોઈ સિસ્ટમ ન હોય અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે તો લઘુત્તમ તાપમાનમાં વધારો થતો હોય છે. જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પૂર્વીય ભાગોમાં ખસી જતા પૂર્ણ ઉત્તરી પ્રદેશોમાં ભારે બરફવર્ષા થતી હોય છે અને ઠંડીનો ચમકારો વધતો હોય છે. જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બંગાળના ઉપસાગર અને અરબ સાગરની સિસ્ટમ જોઈએ તો આ વખતે જાન્યુઆરીની શરૂઆતમાં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે, પરંતુ અરબ સાગરમાં લો પ્રેશર બનતા તેની અસર મહારાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા રહે છે અને કમોસમી વરસાદ થશે, જેમાં કેટલાક ભાગોમાં અષાઢી જેવો માહોલ પણ જોવા મળશે. જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં જ્યારે અરબ સાગરમાં ભેજના કારણે સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે. આજથી અરબ સાગરની સિસ્ટમ મજબૂત બનશે અને 6 થી 10 જાન્યુઆરીમાં આ સિસ્ટમની અસર મહારાષ્ટ્રમાં વધુ રહેશે. ત્યાર પછી ગુજરાતના ભાગોમાં તેનો ભેજ આવશે. એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે. 30 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી દરમિયાન વાતાવરણ પલટાશે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના કારણે અરબ સાગરનો ભેજ આવતા પૂર્વ મધ્ય પ્રદેશમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ અરસામાં જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં પૂર્વ ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે અને ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. પરંતુ 6 થી 10 જાન્યુઆરીમાં કમોસમી વરસાદ થવાની વધુ શક્યતા રહેશે. આ વખતે વિશિષ્ટ હવામાનની વિશિષ્ટ અસર છે, એટલે ઠંડીમાં વધઘટ થયા કરશે, પરંતુ ઉત્તરાયણ સુધીમાં હવામાનમાં પલટા આવ્યા કરશે. મિત્રો, આ હતી અંબાલાલ પટેલની આગાહી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને હજી સુધી આ ખેડૂત માર્કેટ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લો, જેથી નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે.